सो हे गाइस वेलकम बैक टू अनदर वीडियो। आज एक और स्पेशल ब्लॉग के साथ हम आ गए। आज हमारा फेवरेट फेस्टिवल मान सकते हैं वैसे तो कि है मकर संक्रांति, जिससे उत्तरायण भी बोलते हो। तो आप सबको पहले मेरी तरफ से हैप्पी उत्तरायण। और चलो आज एंजॉय करने वाले हैं, तो जुड़े रहना आज के ब्लॉग में। और आज का सीन देख रहे हो, हम आ गए फाइनली अपने टेरेस पर। देख रहे हो पहले एंट्री हमारे भाई भाभी की। वाह और ये माहौल है, ये हमने फोटोग्राफी के लिए डेकोरेट किया है। तो अभी बहुत ज़ोरदार बाका जी की बोलने वाली है, जुड़े रहना व्लॉग में। और आरुष भाई हाउ इज द जोश? हाँ हाउ इज द जोश? कापसोक नहीं है पतंग? चलिए एक बेग 5 अरे 50 की थी हम धीमे કરી જોઈએ। આ બધા ફોટોગ્રાફી માટે આવ્યા છે, બીજું તો કશું છે નહીં। તો ગાઈસ આ થોડી પ્રોબ્લેમ આપણે હોય છે, કલરફુલ ચશ્મા તો પહેરવાના પણ ઉપર ના બનાય, એના વગર તો આપણને દેખાય નહીં। અને આ ડેકોરેશન આપણું છે, કન્યા બાંધી રહ્યા છે। આમ તો કિન્યાર કહેવાય। કન્યા બંધાઈ ગઈ છે। આપણા મોટા ભાઈ નૈતિકદાન, એનાથી થોડા નાના ભાઈ 10-20 મિનિટ નાના ભાઈ નિમલભાઈ, એનાથી નાનો હું મયંક પ્રજાપતિ વ્લોગ્સ, અને એનાથી આપણા નાના ભાઈ છે 4થા નંબરના આપણા ભૂરાભાઈ। ફોટોગ્રાફી ચાલી રહી। આ સૌથી મોટા ભાઈના વાઈફ અને નાના ભાઈના અને આપણા સૌથી નાના આપણા ભાઈના છોકરા, અને આ એમની છોકરી, આ અમારી હગી બહેન હગા ભાઈ અમે, અને આ અમારા એક બીજા ભાઈના છોકરા યુએસએથી હાલ યુએસએથી આપણા પપ્પા બેઠા છે। અને અહીં ફૂલ બાકા જીકી છે આપણે તો ઉત્તરાયણમાં। ફાઇનલી પતંગ છે ક્રેક થઈ જશે। અમે આ ફિરકી છે, ફિરકી કહેવાય આને। પતંગ ફાટી ગઈ છે પણ આ ફિરકી છે। અમારા ફાટી ગઈ છે પણ આ ફિરકી છે। અમારા નણંદ છે, અમારા ભાભી થોડા એસ્થેટિક છે એમનો। છોટા નણંદ છે, આ છોકરીઓ બધી છોટા છે। પતંગ ફાટી ગઈ પણ આ ફિરકી છે। મજામાં ને? ના ચગેલી એ ચગી ભાઈ ગયું। फाइनली आरुष भाई ने अपने पे लड़ा लिए। तो फाइनली बड़ी पतंग उड़ाने की बारी आ गई हमारी। ये हमारी बुआ कन्या बांध रही है। फोटा नहीं पड़ा भाई? आ जाओ तो। बड़ी पतंग है, मजा आएगी। चलो ये मेरी मॉम है, ये मेरे डैड है, और यहाँ पे हमारी पारी हो रही। मयंक भाई की चैनल को लाइक एंड सब्सक्राइब और शेयर करें। हमने कार्तिक भाई ने फुल बाका जी की बुला दी। सबने बुरा भाई મજા तो क्या मार्क्स अपनी ऑडियंस है उत्तरायण निमित्त તમે ઉત્તરાયણ હમી મનાવો तो हारू ફટાફટ સબસ્ક્રાઇબ ને શું કહેવાય બોલા ફોલોવર્સ ને એવું શું કહેવાય એને કંઈક ક્યાં ને સબસ્ક્રાઇબર 1 લાખ થઈ જાય ને હા તો અમને મજા આવે ને તમને મજા આવે એમ। અને તમને એક વાતની ખબર નહીં, અમારા ઘરે ને થોડું સ્નોફોલ જ છે અમારે, જો દેખાડ દેશનું આ સ્નોફોલ આપણે અહીંયા થતો હોય છે, જેના તારે ટ્રેક્ટરથી હટાવવામાં આવી રહ્યો છે। હવે ગેટ ટાઈમ ટુ લેટ્સ ડુ ધીસ। કપાઈ જાય હાય ગાઈસ,
મારી નણંદ છે, આ મોટા નણંદ છે. પતંગ જતી રહેશે પણ આ ફિરકી છે હો ભાઈ. આ મારા ફઈજીઓ છે, મારા મમ્મી છે, આ મારા સાસુ. આ જીલી છે, અમારા વિસ્તારની છે, આવડી અમારા વિસ્તારની. ચલો ગાઈસ તો ફટાફટથી આપણે આ મોટી પતંગ ચગાવવાની. હાય ગાઈસ, આ મારા દેવરજી છે અને આ 1 લાખ રૂપિયાની પતંગ છે. એ સસ્તી નથી આ પતંગ પણ, અને કાલે ઉડાડવાની છે, આજે ઉડાડવાની નથી આ પતંગ. એટલે આજે શું કહેવાય કે એમના ભાઈબંધો દોસ્તારો નથી આવ્યા, એટલે આજે ઉડાડવામાં નહીં આવે. ઉડી જાય નહીં ઉડી. મમ્મી મમ્મી હાય કરો. હાય હાય ખુશ્બુબેન. આ મારા સાસુ છે અને આ મારા કાકીજી. બધું ડિલીટ થઈ જવાનું છે એકચ્યુઅલી માં. આ મારા દેવરજી છે પણ એકચ્યુઅલી જો મારી વાત સાંભળો, કઈ આવડતું છે ને એટલે ભાઈ અમારે ડિલીટ કરવાનું જ છે. ખોટું અમારા મેમરી ભરવાની, એડિટ કરવાનું ના તે એ ડિલીટ જ કરવાનું. જો આ અમારા કાકી છે, આ મમ્મી છે, આ ભાઈ છે, ફઈજીઓ છે. આ મોટા ભાભી છે, આ મયંકભાઈ પોતે છે, મયંક બ્લોગ્સના ઓનર ને, ઓનર કહેવાય ને એટલે શું કહેવાય, સીઈઓ આય જે હોય. આ અમારા બેન ને છે, આ ટેણી કોકની પૂરી થઈ. અને આઈડિયો એ અમારો ખાસ બંકો જે હવાનો ધાબા ઉપર ચડ્યો ને તારનો પતંગો કપાઈ જ જાય છે. એની એક પતંગ આ ભાઈએ કાપી નહીં તો શાંતિથી બેઠું નહીં. આ સભ્યતામાં રહો, સભ્યતામાં. મયંકભાઈએ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધેલ છે. પવન થોડોક ધીમો હોવાથી થોડીક તકલીફ પડે છે. અને અમારા ભાભી શ્રી પતંગ અપાવી રહ્યા છે અત્યારે. નાવ સ્ટાર્ટ. અરે અરે માલે ગાય क्या છે ગાય તમને બતાવીને અનસબસ્ક્રાઇબ ના કરતા, સોરી. શું ક્યાં બંકા કાપી કે નહીં ગઈ? કાપીને છેલ્લી એકાદ બે કે હવાનો ખાલી ચગાવત છો એ એક કે પતંગ જો કાપી ભાઈ નહીં. આ ઓન કેમેરા આવું ખોટું હળાહળ ખોટું બોલે ભાઈ. પતંગ કાપી એમ કાપી છે તો ચાલે. કોઈ પતંગ નહીં કાપી, મેં પાંચ ચગાઈ અને 5 કાપી છે આજે, અને કાલે પણ 10 ચગાઈ છે, 10 કાપીશ. બધા ખોટું બોલે. સારું છે કાપી છે, એ કઈ બોલતો નહીં એટલે આપણે કેટલી કાપી યાર સાચું કહી દે. સાચું કહું ને તો 10 જેવી કાપીશ. 10 છે એમ ને. શિવમ લઈને આવે છે, બહુ મોંઘી દોરી લઈને આવે છે. આ ખુશ્બુ ભાભી ટ્રાય કરી રહ્યા છે લગભગ 15 મિનિટથી આ પતંગ ચગાવવાની. મયંકભાઈ થોડા ફોટો કામમાં બીજી છે પણ ચગાઈ એક્યા નહીં. જોઈએ છીએ હવે શું થાય છે. નહીં મેળ આવે રહેવા દો આજે આ મેળ નહીં આવે. મોંઘા ભાવની પતંગ તમે મોંઘા ભાવની પતંગ અમારી બગાડશો. ખોટું અમારે રિસ્ક લેવું નથી. તો ખોટા કામમાંથી ઊંચા આવતા નથી. હા પતંગો તો બહુ દેખાતી છે નહીં, 10-15 પતંગ માંડ દેખાય છે. આમ જો અહીંયા ખાલી બૂમા બૂમ કરતા. વ્હાઈટ કલરની છે. હા કપાઈ ગઈ છે, સાચી વાત છે. નૈતિકભાઈ હા અમે દાદા છે અહીંયાથી પતંગો ચગાવે. અમારું સોસાયટીનું ડીજે લાઈન ગ્રુપ આખું અહીંયા છે. જોડે આપણે લાલભાઈ અને નૈતિકભાઈ, આ આપણા બંકાઓ બધા. હમણાં હાજે એમની પાસે મુલાકાત કરાવડાવીએ. આ ઓલા ઉભા થઈ જાય. આમને માંડ એક તો પતંગ ચગાવી છે. અને આરુષભાઈ
ગડે વડે વચ્ચે નાખીને હેરાન કરે છે. એમનું બીજું કોઈ કામ મને લાગતું છે નહીં. તો શું કેવું તમારું આરુષભાઈ વિશે? આરુષભાઈ અમને પતંગ ચગાવવા નથી દઈ રહ્યા. વચ્ચે હળિયો કરે છે, હા, વચ્ચે કાપી પતંગો નાખે નાખીને હેરાન કરે છે. વચ્ચેથી કઈ વાંધો નહીં, એક કાપી કેમેરો નાખે મૂકીએ પછી. એટલે એમના બૈડા ફાટી જવાના છે. મમરા ભરી દેવાના છે આરુષભાઈના. બહુ પાવર કરે છે. જો આવી રીતે દોરામાં નકરા ઘૂંસવાડા કરે છે આ ભાઈ અમારો. અને પછી કટકા કરીને નાખી દે છે. 2 ફિરકા તે ભાઈએ ઓલરેડી પતાવી દીધા છે ઉત્તરાયણ પહેલાં. તો 2 ફિરકા લાઈન મૂક્યા છે આપીએ. એક તો જો છેલ્લું નાનું રમકડા જેવું છે. ઓય મામું તો લ્યા સભ્યતામ આમાં પતંગ ચગાવતા હતા. અહીંયા ફોટોગ્રાફી હાટન થઈને અમારી પાસે પતંગ ઉતારવી પડી છે. સેજ ચગી હતી. આ બધાના ફોટા પાડવા માટે પાછી પતંગ અમે ઉતારી છે, સ્પેશિયલ ફોટા પાડવા હાટે. કે કપાઈ જશે તો શું કરશું એમ, પછી ચમનો ફોટો પાડશું એમ. આ જો ફોટો સારો આવ્યો છે, બતાવો તો. આમાં નહીં દેખાય? દેખાય તો ઠીક છે, દેખાશે. તો આ રીતની પતંગ છે. જો ચલો પ્રોગ્રામ એક પતંગ 180 ની એક પતંગના 1 લાખ. એકની એક પતંગમાં આ બધા વારા ફરતી ચગાઈ મેં ચગાઈ એવી રીતે કરીને બધા વિડીયોમાં આવા હાટે કરી રહ્યા છે. આ આનંદી કાકી. આ જો હવે મમ્મી આવી ગયા પાછા જોડે. ચગાવતા આ ખૂણીથી અહીં હુંતીને આવ્યા છે. અડધે હુંતીને સામે હુંતીને જવાનું બાકી રહ્યું છે. અરે સાઈડ મારવાનો એટલે ફોટો પાડવાનો છે. આ જો પતંગ ક્યાં છે મને નહીં દેખાતી અત્યારે કેમેરામાં. તમને દેખાય તો કહેજો. પીળા કલરનો ચાંદો છે. મયંકભાઈ ટ્રાય કરી રહ્યા છે. હવે પવન બહુ છે નહીં એટલે મજા તો આવશે નહીં ચગાવવાની. જોઈએ છીએ, ટ્રાય કરીએ આપણે. હવે ચગે તો ઠીક છે. સીતારામ રામે રામ. આમાં ઢડ્ડો વાળો મયંકભાઈ, ઢડ્ડો વાળો ને આમાં વાળ્યો ને. ફાસ્ટ પવન આવશે ને ત્યારે ચગાવવાની મજા આવશે. તો હમણાં અમને હવે સ્ટોપ લેવાની ગણતરીમાં છીએ. આ જો ઢડ્ડો વાળી દીધેલ છે મયંકભાઈએ. મયંકભાઈ ઓલી પતંગ અમે થાક્યા છીએ. લગભગ 15-20 મિનિટથી અમે ટ્રાય કરી રહ્યા છીએ. પવન છે નહીં. અંબાલાલ પટેલે એવું કીધેલું કે બપોર પછી પવનનું થોડોક સ્પીડ વધશે, પણ હજી એવું લાગતું નહીં કે કંઈ વધ્યું હોય. એવું ઉલટાકનો પવન બંધ થઈ ગયો છે. ચલો ભાઈ, આ મયંકભાઈ જો હવે એક સારી પતંગ આપણે બાંધી છે અને ઉત્તરાયણની આપણી પહેલી પતંગ છે. એટલે ઓલી પહેલી પતંગ હતી એ તો ફ્લોપ છે આપણી. પણ અમે ફ્લોપ મીન્સ કે પવનના કારણે શરૂઆત તો ફ્લોપ થઈ જાય, સાઈડમાં પડી છે. પણ પછી શરૂઆત થઈ જાય ને કોઈ પછી મજા આવે. પછી રાણા થઈ જાય એવું. ધ એન્ડ ઇઝ બિગિનિંગ. ઓકે. જો વાહ, છાતી આવ્યું છે. ઇન્જર્ડ નથી થયા હજી પ્લેયર અમારા. પવન નથી એના કારણે હજી થોડીક તકલીફ પડી રહી છે. એમ કહે છે કે એકવાર ઉડી જાય. હું તમને સાચું કહી દઉં, વિડીયોમાં આવવા માટે થઈને હેલ્પ કરવા આવ્યા છે, બાકી હેલ્પ નહીં કરતા. હો મયંકભાઈ સાચું કહેજો તો. વિડીયોમાં આવવા માટે હેલ્પ કરી છે અમને. આ મારા નાના દેવરજી છે. અને આ ભાઈ અમારા મયંકભાઈ ચગાઈ નાખી. થોડી મહેનત પછી પતંગ ચગી ગઈ છે અમારી. કલર પીળો, ભગવો લહેરાય. ચગાઈ નાખી છે આપણે. જો શું કહો છો ભાઈ? ગજબ ચગી છે પતંગ. થોડી ફાટી છે ચગાવતા પણ ચગી છે. ઓકે ચલો. તો કપાઈ પછી મળવું છે કે વચ્ચે એકાદ વાર? ના, પેજ લડાય એટલે મળવાનું. ઓકે, પેજ લડાય એટલે મળીએ. જોઈ લેજો આપણી પતંગનો કલર. અત્યારે બપોર થઈ બધા ઊંધિયું ખાવા જતા રહ્યા. આપણે ઊંધિયું ખાઈ લીધું એટલે આપણે આવી ગયા છીએ. અમે ઊંધિયું કઈ સીધા થઈ ગયા છીએ એકચ્યુઅલીમાં. એટલે અમે પતંગ ચગાવવા આવી ગયા. બરોબર. આ આપણા મયંકભાઈ શું કહેવાય? સીઈઓ યુટ્યુબના, અરે અમારી ચેનલના. અને આ એમની પતંગ છે ભગવા કલરની. તમને દેખાય તો. ફાઇનલી આપણે સુરત આવી ગયા છે અને પતંગ ચગાવવાની એમની સ્કિલ જોવો છો. ઓબીએસ. પૂરી માગી બસ ચાલ પૂરી.
आज सेकंड डे गाइस, तो अभी हम जा रहे हैं छत पे वासी उत्तरायण. આપણે ભાઈ અહીંયા આરામમાં છે અને આજે પબ્લિક વધારે છે થોડી, કેમ કે આપણા માસીના સોના છે. અને આનું ટેરેસ તમે સિંદોરા માટે ये અમ્મા અમ્મા. ચલો આજે આપણી વોકિંગ કરવાની છે જીયાનસી. हमारा भूमि भाभी, नीरज भाभी, खुशबू भाभी, आप पहुँचेंगी पदू भाई. તમારા માસીવાળો અતુલભાઈ અને આમાં ભૂરાભાઈ. હા તો ભૂરાભાઈ બે સંબંધ થાય. ભૂરાભાઈનું કપાઈ જીવ. અચ્છા કપાઈ જાય. કપાઈ ગઈ પતંગ કપાઈ જાય, સોરી. આમ તો બોલવું ના જોઈએ. અને અમારા હારુદભાઈ ફાઇનલી મોટી પતંગો લઈને આવ્યા છે. હારુદભાઈ ચમનાથનો માહોલ આવે છે, વાસી ઉત્તરાયણનો માહોલ. મજા છે કે નહીં આવે? ઓલી પતંગો चाहिए માટલા. આ મારી હગી બેન છે. આ જીલી અમારી સોટેલી બેન છે. તમે સોટેલી. આ જીલીની નોની બેન. ના આપણે એક નંબર ક્યાં છે? તો ભાઈ આ ભાઈ અમારા મયંકભાઈએ ચગાવી છે પતંગ. હા 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 બંકો બંકો. પવન જ સારો છે થોડો. પવન કેવો છે ભાઈબંધ? સારો પવન છે. સારો નહીં સારો. હા હા એમાં ભૂમિ ભાભી આવી ગયા છે એટલે હવે ભૂરાભાઈનો દિવસ. ના આપણને એવું કંઈ નહીં. આ ટોપી વાળો રહ્યો ને ટોપી બાજ જ છે. હા હું જોઈએ આરું છે આ ટોપી બાજ જ છે. જો એની સ્ટાઇલ જો જાદુગર ચુડાસમાં જેવું છે. તો આજે બહુ પતંગો દેખાતી છે નહીં, જોઈએ આજે કઈ ઉત્તરાયણ છે ભાઈબંધ? વાસી છે થોડી. વાસી ગંધાઈ જયેલી. અરે સોરી વાસી. આ પવન બીજો દિવસ છે પવન આવ્યો. મયંકભાઈ થોડાક બંકો 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 કહે છે પણ હવે જોઈએ છે. બંકાની પતંગ છે એટલે જાય અને ચમનુક થાય છે. સારું છે, ઘડી ના જાઓ તો આ એકાદ ચાપ એટલે તારી આ પતંગ. ઢીલ મૂકી દેજે હો, ઓલો ગવો ખેહે ને એટલે એ ખેંચે જ તે જોજે. એની પતંગ આવી રહી નહીં હશે. જવાની સહી. આમ મેં ઓલી ચાંબલી રહી આમ મેં જો ને ગલોટિયા ખાઈએ. હા ફાઇનલી મયંકભાઈની પતંગ આજની પહેલી પતંગ કપાઈ ગઈ છે. શરૂઆત આવી દુબળી થઈ છે. દુબળી નહીં ઉબળી. જોઈ લો ભાઈ આવી ત્યાં ફિરકી ફટાફટ વિચાર. અત્યારે બધા થોડા છે ને લેઝી પર્સન થઈ ગયા એટલે બધી સ્વિચો વાળી ને એવી લાવો ઓટોમેટિક. આપણે મરદ માણા ના જ પોહાય. હા મરદ ઉદા અલગારી અમે તો ભાંગ ના એવાયેલા. આવી માઈ કાંગલી વાત છે એમને ન ભાવે. અને પતંગ કપાઈ જાય પોહાય પણ સામે જઈને આપણે કટકો કોઈ છોડી દઈએ ના ફાવ આપણે. સમજ્યા પૂરા પતી ગયું. ફિરકો આપણો નતો એમ તો એટલે આપણને નુકસાન નહીં થયું. બિચારા ટોપી બાજનો ફિરકો આપણે કઈ લાયા જ નહીં. ના હું લાયો. અમે બંને ભાઈઓ લાયા છીએ. અમારું હું લાવું કે લાવે બધું અમારું. મતલબ પતંગો ભાઈઓ ભેગા ભરવા છેટા. ઓકે મરદની રીતે રહેવું હોય તો અમારી જોડે આવવાનું. બાકી તો ખાલી શેની વાતો થશે? મરદાનગીની વાતો થશે બસ. બાકા જેકી બોલે હો. આમાં ત્રીજો અમારા આ મોટા ભાઈ મોટા ભાઈ મોટી મરદાનગી. એ શું નથી દાંજમનું તમારું રિવ્યુ આપણે ઉત્તરાયણનો? ઉત્તરાયણ નહીં કરવાનું, છેલ્લી ઉત્તરાયણ છેલ્લી છે. અને પછી એવું કહે છે કે આપણે જે ફરવા જતા રહીશું ઇન્ટરનેશનલ ટૂર પર. નોર્મલ નહીં, ઇન્ટરનેશનલ ટૂર પર. નાની વાતો કરવાની જ નહીં. અને ખાસ થેન્ક યુ આપણે હેરલ ભાભીને કોમેન્ટમાં કહી દેજો કિન્યાર બધી જ બાંધે છે. મને બહુ સારી રીતે કિન્યાર બાંધતા આવડે છે.
આ પતંગો હારી ચગવાનું રાજ એ જ છે. આ બધા લૂંટીને આ જ પતંગો ચગાવે. મોટા પણ મહા અત્યારે પણ આપણી પતંગો ઉડતી નહીં. ઓલું રૂપાણીએ કીધું હતું ને કે ભાજપની પતંગ ઊંચે જાય છે, કોંગ્રેસની જે દેખાતી જ નહીં. બધા કોંગ્રેસ વાળા કોંગ્રેસની ના જોઈ રહ્યા છો શું છે ભાઈ, તમને ખબર છે આ ડ્રેગન ફ્રૂટ છે, જેનું આપણું પોતાનું ફાર્મ છે ડ્રેગન ફ્રૂટનું ચુવાલમાં. તો આ બધા આપણે પ્લાન્ટેશન ટેરેસ ઉપર કરી નાખ્યા છે ને ભાઈ, મસ્ત લાગે.